સચિનના પુષ્પકનગરમાં આવેલા ઘર નંબર 1511માં સવારે 6 વાગે બ્લાસ્ટ બાદ આગ થઈ હતી. વહેલી સવારે સમગ્ર ઘટના બની હતી. એમ્બ્રોઇડરીના ખાતામાં કામ કરતા પિતા સવારે ભોજન કરવા માટે ગેસ સળગાવવા જતા બ્લાસ્ટ થયો હતો, જેથી ઘરના દરવાજા ઉખડીને ફેંકાઈ ગયા હતા. બારીઓ પણ તૂટી ગઈ હતી. બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા ઘરના કપડાં અને સામાન બળી ગયા હતા. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે પાડોશીઓ ડરના મારે પોતાના ઘર બહાર દોડી આવ્યા હતા. બાદમાં ઈજાગ્રસ્ત બંનેને 108ની મદદથી સારવાર માટે સિવિલ ખસેડ્યા હતા, જ્યાં તબીબોએ બંનેની હાલત ગંભીર ગણાવી હતી. ઈજાગ્રસ્તોમાં પિતા દેશરાજ છેડીલાલ પાસવાન અને રાજકુમાર બંને યુપીના રહેવાસી છે. हाल बनने सारवार चालू है. नारायण भाई, क्या घटना हुई थी? ये घटना हुई थी 6 बजे सो के उठे, तो उसके बाद फिर खाना बनाने को बोले, जैसे तैसे बम ब्लास्ट हो गया. उनको आए थे वही 6:30 बजे लेके आए थे. लगा तो बहुत ज़्यादा है. अभी तबीयत कैसी है उनकी? तबीयत तो अभी बहुत दिक्कत है. घटना कहाँ बनी है? घटना यही है कि पूरा शरीर जल गया हुआ है. पूरा अभी इलाज भी अभी बराबर नहीं हो रहा, कहीं पेट दर्द कर रहा, कहीं सुंदर नहीं उतर रहा. कहाँ रहते कहाँ पे है ये? रहते यहाँ सचिन GID से बड़ा फाइट थी. और ये दोनों का नाम क्या है? एक को नाम है देशराज, एक को नाम राजकुमार है. ये दोनों क्या लगते हैं? दोनों हमारे फूफा हैं. फूफा है, वो फूफा के लड़का है, भाई लगते हैं.